નમસ્તે, આપ સૌનું સ્વાગત છે. મિત્રો, ગણિત ધોરણ 2 ના ગયા એપિસોડમાં આપણે એક સરસ મજાનો એકમ શરૂ કર્યો હતો. તમે કેટલું વજન ઊંચકી શકો છો. એ એકમ દરમિયાન એ એપિસોડમાં બેને તમને જુદી જુદી પ્રવૃત્તિઓ કરાવી હતી, વાર્તા પણ કહી હતી. ગધેડાભાઈવાળી વાર્તા તમને યાદ હશે. અને સાથે સાથે તમે એ દિવસે વજનને લગતી કેટલીક વાતો જુદી જુદી રીતે સાંભળી હતી, જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા એને સમજવાનો પ્રયત્ન કર્યો હતો. આજે આપણે ફરીવાર મળ્યા છીએ ત્યારે એ જ એકમમાં બીજી કેટલીક નવી વાતો શીખવાની છે, અને એ પણ જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા અને જુદી જુદી રમતો દ્વારા. વાલી મિત્રોને અમારો અનુરોધ છે કે જે રીતે દર વખતે તમે સૌ અમને તમારા બાળકને સારી રીતે શિક્ષિત કરવા માટે, ભણાવવા માટે મદદરૂપ થાઓ છો, એ જ રીતે હવે આજે પણ મદદરૂપ થશો અને વજનની સંકલ્પના વિદ્યાર્થી સારી રીતે સમજી શકે, વ્યવહારુ રીતે ગણિતને પામી શકે, એ માટે તમારો સહકાર અમને જરૂર મળશે. ઘરગથ્થુ પ્રવૃત્તિઓ દ્વારા ઘરે જે કંઈ ઉપલબ્ધ છે એવી વસ્તુઓના ઉપયોગ દ્વારા તમે બાળકને આ સંકલ્પના, વજન વિશેની સંકલ્પના સારી રીતે આત્મસાત કરાવશો એવી અમને શ્રદ્ધા છે. તો હવે જોઈએ કેટલીક પ્રવૃત્તિઓ. બાળ મિત્રો, અગાઉ જે વાર્તા સાંભળી હતી એ યાદ છે તમને? તો ચાલો આપણે એ વાર્તા યાદ કરી લઈએ. સુંદરપુર નામનું ગામ હતું, એમાં રામુ રહેતો હતો, ખરું ને? રામુ મીઠાની ગુણ ગામમાંથી બજારમાં લઈ જવાનું કામ કરતો હતો. અને એને વચ્ચે શું નડતું હતું, યાદ છે કોઈને? બોલો. હા, બરાબર, નદી નડતી હતી. તો એ નદીને એને રોજે પસાર કરવી પડતી હતી. એક દિવસ શું થયું હતું? ગધેડું મીઠાની ગુણ સાથે નદીમાં લપસી પડ્યો. તેથી ગધેડું નદીમાં બેસી ગયું અને જ્યારે ઊભું થયું ત્યારે તેની પીઠ પરની બોરીનો ભાર હલકો થઈ ગયો. ત્યારથી તેને યુક્તિ મળી ગઈ અને દરરોજ એવું જ કરતો હતો કે રોજ જે નદી આવે અને નદીમાં બેસી જાય અને પછી પાછો ઊભો થઈને હલકા વજને ચાલવા માંડે. એની ચાલાકી રામુ સમજી ગયો હતો. પછી રામુએ શું કર્યું હતું? બોલો બોલો બોલો. હા, બરાબર, રામુએ મીઠાની ગુણની જગ્યાએ શું ભર્યું હતું ગુણમાં? ઊન. ખૂબ સરસ, યાદ તો છે બધાને. હા, વેરી ગુડ. ઊન ભર્યું તો ઊનથી શું થયું? ગધેડાની પીઠ પર એનો વજન વધી ગયો. તેથી ગધેડું માંડ માંડ ચાલીને પહોંચ્યું. તે દિવસથી ગધેડું ભૂલી ગયું. હવે આપણે વાર્તાને આધારે કંઈક પ્રવૃત્તિ જોઈએ. તો ચાલો. તો બાળ મિત્રો, અહીંયા કેટલીક વસ્તુઓના નામ છે અને સામે લખવાનું છે કે આમાંથી કઈ વસ્તુ ભારે છે. બરાબર જોજો. હા, શું લખવાનું છે? ખાલી શું ભારે છે. બરાબર. તો આપણે ત્રાજવાનો ઉપયોગ કરીએ. ત્રાજવા તો ખ્યાલ છે ને, ગઈ વખતે મેં બધાને બતાવ્યા હતા. તો ચાલો, અહીંયા આપેલું છે પેન્સિલ કે પેન. આ બંનેમાંથી શું ભારે જોવું છે તમારે? શું ભારે છે? તો ચાલો, અહીંયા એક પલ્લામાં પેન આપેલી છે અને બીજા પલ્લામાં પેન્સિલ આપેલી છે. તમને શું દેખાય છે? કોનું વજન વધારે છે? બોલો. દેખાય છે ને? ખૂબ સરસ. પેનનું પલ્લું નીચેની તરફ છે એટલે પેનનું વજન વધુ છે અને પેન્સિલનું પલ્લું ઉપર છે થોડુંક, એટલે પેન્સિલનું વજન હલકો છે. બરાબર ને? તો પેનનું વજન વધુ હતું, તો આપણે અહીંયા લખીશું પેન. ચાલો, હવે બીજું છે કે તમારી ગણિતની સ્વાધ્યાય પોથી કે ગુજરાતીની સ્વાધ્યાય પોથી, આ બંનેમાંથી શું ભારે છે? તો ચાલો આપણે જોઈશું. બે સ્વાધ્યાય પોથી આપેલી છે, ગુજરાતી અને ગણિત. જુઓ તો ગુજરાતીની
સ્વાધ્યાય પોથીનું પલ્લું નમેલું છે એટલે વજનમાં એ ભારે છે. તો ચાલો આપણા પ્રશ્નમાં લખીશું કે ગુજરાતી સ્વાધ્યાય પોથી ભારે છે. ગુજરાતીની સ્વાધ્યાય પોથી ભારે છે. તો આપણે અહીંયા લખીશું ગુજરાતીની સ્વાધ્યાય પોથી. ખૂબ સરસ. હવે આગળ આપેલું છે તાળું કે ચાવીનો ગુચ્છો. તમારે બરાબર જોઈને મને કહેવાનું છે. હા, હવે જવાબ હું નહીં આપું, તમારે આપવાનો છે. તો ચાલો અહીંયા જુઓ જો, એક પલ્લામાં તાળું છે અને બીજામાં છે ચાવીનો ગુચ્છો. તો કહો કોનું વજન વધારે છે? વિચારો. બરાબર, પાછળથી સંભળાય છે કંઈક. વેરી ગુડ. તાળાનું પલ્લું નીચે છે એટલે તાળું વજનમાં ભારે છે. તો ચાલો આપણા પ્રશ્નમાં લખીશું ને આપણે તાળું શું ભારે છે? તો તાળું. તમારે પણ આ પ્રવૃત્તિ સાથે સાથે કરવાની છે. અને તમારા મમ્મી પપ્પા કે મોટા ભાઈ બહેનની મદદ લેવાની છે. ચાલો હવે આગળનો પ્રશ્ન છે ચોક કે ડસ્ટર. અહીંયા એક બાજુ ચોક મૂકેલો છે અને બીજી બાજુ ડસ્ટર મૂકેલું છે. તો કહો કોનું વજન વધુ છે? બરાબર, ડસ્ટરનું વજન વધારે છે કેમ કે ડસ્ટર બાજુનું પલ્લું નીચે નમેલું છે અને ચોક બાજુનું પલ્લું ઊંચું છે. ખૂબ સરસ. તો ચાલો આપણે પ્રશ્નમાં લખીએ શેનું વજન વધુ હતું? ડસ્ટરનું. ડસ્ટર. ચાલો હવે નીચે જુઓ. હા, હવે આગળ છે બેટ કે સ્ટમ્પ. આપણે ક્રિકેટ રમીએ છીએ ને બધા. એનું બેટ અને એનું સ્ટમ્પ એની વાત કરેલી છે. તો ચાલો જોઈએ. અહીંયા જુઓ જો, એક બાજુ બેટ મૂકેલું છે અને બીજા પલ્લામાં સ્ટમ્પ મૂકેલું છે. તો કોનું વજન વધુ લાગે છે? બોલો, મોટેથી બોલો. હા, બરાબર, બેટનું વજન વધારે છે. તો ચાલો આપણે આપણા પ્રશ્નમાં લખીશું જવાબ. બેટ કે સ્ટમ્પ? તો શું આવશે? બેટ. હવે એની પછી શું આપેલું છે? થાળી કે વાડકી? બંનેમાંથી કોનું વજન વધારે હશે? તમારા ઘરે પણ હશે ને થાળી કે વાડકી? તમે ચાલો કરો સાથે સાથે. ચાલો લઈ આવો થાળી અને વાડકી અને વિચારો. જો અહીંયા એક પલ્લામાં થાળી મૂકેલી છે અને બીજા પલ્લામાં વાડકી મૂકેલી છે. તો કહો કયું પલ્લું નીચે છે? જોરથી બોલો એટલે આજુબાજુવાળાને પણ ખબર પડે કે બાળકો ઘરે ભણે છે. ખૂબ સરસ. થાળી બાજુનું પલ્લું નીચે છે એટલે વજન કોનું વધારે? થાળીનું. તો ચાલો આપણે લખીએ જવાબ. થાળી. હવે ચાલો મણકો કે લખોટી? આ બંનેમાં શું ભારે હશે? વિચારો વિચારો. મણકો ભારે હશે કે લખોટી? તમે રમો છો ને લખોટીથી તો ખ્યાલ તો હશે જ બધાને. બોલો. ચાલો જોવું છે ને, એક પલ્લામાં લખોટીઓ મૂકેલી છે અને બીજા પલ્લામાં મણકા મૂકેલા છે. તો કઈ બાજુનું પલ્લું નીચું લાગે છે તમને? હા, બરાબર, લખોટી બાજુનું લખોટીઓનું વજન વધારે છે એટલે એ પલ્લું નીચેની તરફ છે અને મણકાઓનું વજન ઓછો હશે એટલે મણકાઓનું પલ્લું ઉપર છે એટલે વજનમાં ભારે કોણ? લખોટી. તો બાળ મિત્રો, તમે જોયું ને, તમને ખ્યાલ આવ્યો ને? આપણે ત્રાજવાની મદદથી કઈ વસ્તુ હલકી અને કઈ વસ્તુ ભારે વિશે સમજ્યા. આ જ વસ્તુ તમારે ઘરે પણ કરવાની છે. કરશો ને બધા? તમારે પહેલાં ભારે વસ્તુની યાદી બનાવવાની અને ફરીથી હલકી વસ્તુની યાદી બનાવવાની. બનાવશો ને?
હા, સરસ. તમારે એમાં મમ્મી પપ્પાની કે મોટા ભાઈ બહેનની જ્યાં જરૂર પડે ત્યાં મદદ લેવાની. ચાલો બાળકો, હવે તમને એક સરસ મજાની બીજી પ્રવૃત્તિ કરી અને સમજાવું છું. સમજવું છે ને? બોલો જોરથી. હા, તો ચાલો. તમે બધાએ ફુગ્ગા તો જોયા હશે, જોયા છે ને? આપણે ફૂલાવીએ છીએ ફુગ્ગા, રમીએ છીએ ફુગ્ગાથી. તો એ ફુગ્ગામાંથી તમને સમજ આપું. મારી પાસે 2 ફુગ્ગા છે, 1 અને 2. એક ફુગ્ગો મેં હવાથી ભર્યો છે ફૂલાઈને, અને બીજો ફુગ્ગો મેં પાણી ભર્યું છે બીજા ફુગ્ગામાં. બીજા એક ફુગ્ગામાં મેં પાણી ભર્યું છે. હવે આ બંને ફુગ્ગા મારા હાથમાં છે ને? દેખાય છે બધાને? સરસ. તો ચાલો હવે મને એ કહો કે આ બંને ફુગ્ગામાંથી કયા ફુગ્ગાનું વજન વધારે હશે? બોલો બોલો. વિચારો. તમારા ઘરમાં પણ ફુગ્ગો હોય તો ફટાફટ કરો, સાથે સાથે મજા આવશે. વિચારો, બોલો, કોણ બોલશે? હા, જો મારા હાથ બાજુ જુઓ બરાબર. વેરી ગુડ. પાણીવાળા ફુગ્ગાનું વજન વધુ છે, તેથી ફુગ્ગો ભારે છે, અને હવાવાળો ફુગ્ગો હલકો છે, કારણ કે હવામાં વજન ઓછું હોય અને પાણીનું વજન વધુ થયું. ચાલો બાળ મિત્રો, હવે હું તમને ચીચવાની કમાલ વિશે વાત કરીશ. ચીચવો એટલે તો ખ્યાલ છે ને બધાને? હા, ચીચવો તમે જે શાળામાં પણ રમો છો, બગીચામાં પણ રમો છો, તમે એને ઉચક નીચક પણ કહો છો ને? જુઓ, અહીંયા ચિત્રમાં દેખાય છે, અહીંયા નીરવ નામનો એક છોકરો છે. નીરવને ચીચવા ઉપર હિંચકો ખાવા માટે એક સાથીની જરૂર છે, કેમ કે નીરવ એકલો બેઠો છે, સામે તેનો સાથી કોઈ છે નહીં. જોયું ને? હવે નીરવ એવું વિચારે છે કે મારે એક સાથીની જરૂર છે, એટલામાં એની મદદ કરવા માટે શેફાલી આવે છે. શેફાલી નીરવને મદદ કરવા માટે આવે છે. હવે શેફાલી અને નીરવ બંને ચીચવા પર બેઠા છે, દેખાય છે ને? અહીંયા નીરવ નીચે છે અને શેફાલી ઉપરની તરફ છે. તો શેફાલી નીરવની સામે બેઠી છે, છતાં પણ નીરવ વારંવાર નમી જાય છે. શું તમે કહી શકો કે આવું કેમ બન્યું હશે? વિચારો, કેમ બન્યું હશે? નીરવ શેફાલી કરતાં વજનમાં ભારે છે, એટલે એ નીચે નમે છે અને શેફાલી ઉપર તરફ છે. હવે જેનિફર તેમની મદદ કરવા આવે છે. નીરવ હતો, શેફાલી હતી, અને શેફાલી સાથે જેનિફર આવે છે. હવે જેનિફર બેઠી ત્યારે નીરવ ઉપરની તરફ ગયો અને શેફાલી અને જેનિફર બંને નીચેની તરફ છે. શું તમે કહી શકો કે નીરવ તરફનો ચીચવાનો છેડો ઉપર કેમ ગયો હશે? વિચારો. શેફાલી અને જેનિફર બંનેના કુલ વજનથી નીરવ ભારે છે કે હલકો? બોલો બોલો. હા, નીરવ આ બંનેના વજન કરતાં હલકો છે. હલકો છે ને, એટલે એ ઉપર ગયો અને જેનિફર અને શેફાલી બાજુનો ચીચવો નીચેની તરફ છે. હવે નીરવ પોતાની સાથે તેનો થેલો લઈને આવે છે, દેખાય છે ને બધાને? નીરવ સાથે એનો થેલો છે. હવે બોલો, હવે હિંચકો ખાવાની બંનેને બહુ મજા પડી. કેમ કે બંને બાજુનો ચીચવો સરખો થઈ ગયો. નીરવ અને એનો થેલો, શેફાલી અને જેનિફર. કહો જોઈએ, ચીચવો બંને બાજુ ક્યારે સરખો થાય? વિચારો. આપણે જોયું ને કે નીરવ, શેફાલી અને જેનિફર ત્રણેય ચીચવા પર બેઠા હતા, તો ક્યારે થયો? નીરવ અને એનો થેલો બંનેનું વજન સરખું થયું, અને બીજી તરફ શેફાલી અને જેનિફરનું વજન સરખું થયું, ત્યારે ચીચવો બંને બાજુ સરખો થયો. ચાલો, તમારે ચીચવો જોવો છે? હું તમને ચીચવો બતાવું અને આપણે એનાથી વજન વિશે શીખીએ. આ છે ચીચવો, બરાબર?
ચાલો હવે આપણે એની ઉપર વજન મૂકીશું. તમારે મને કહેવાનું છે કઈ બાજુ ચીચવો નમે છે. કહેશો ને? ખૂબ સરસ. ચાલો તો બાળ મિત્રો, આ છે ચીચવો. હવે આ ચીચવા ઉપર આપણે વસ્તુ મૂકતા જઈશું અને જોતા જઈશું. તમારે મને કહેવાનું છે કઈ બાજુનો ચીચવો નમે છે. બરાબર છે ને? એટલે કે હલકી વસ્તુ બાજુનો ચીચવો નમે છે કે ભારે વસ્તુ બાજુનો નમે છે? ચાલો તો હું ચીચવા પર એક બાજુ રબર મૂકીશ અને બીજી બાજુ સંચો મૂકીશ. આ છે રબર અને આ છે સંચો. હવે જુઓ કઈ બાજુનો ચીચવો નમ્યો? વિચારો વિચારો, બોલો. હા, ખૂબ સરસ. જ્યાં રબર છે એ બાજુનો ચીચવો નીચે તરફ છે અને સંચો છે એ બાજુનો ચીચવો ઉપરની બાજુ છે. એટલે કે રબર ભારે છે અને સંચો હલકો છે. બરાબર ને? ખૂબ સરસ. ચાલો હવે આપણે બીજી વસ્તુ મૂકી જોઈએ. મારી પાસે એક મોટું નેલ કટર છે અને એક નાનું છે. જુઓ. હવે હું એક બાજુ મોટું નેલ કટર મૂકીશ અને બીજી બાજુ નાનું મૂકીશ. કઈ બાજુનો ચીચવો નમે છે? એ બાજુનું જે નેલ કટર છે એ નીચેની તરફ છે અને નાનું જે નેલ કટર છે એ બાજુનો ચીચવો ઉપર છે. એટલે કે મોટો નેલ કટરનું વજન વધારે છે અને નાનાનું ઓછું છે. સરસ. હવે મારે બંનેને સરખું કરવું હોય તો શું કરવાનું? વિચારો. હા, હવે જુઓ, જે બાજુ નાનું નેલ કટર હતું ત્યાં હું થોડુંક વજન મૂકીશ. હવે જુઓ, બંને બાજુના ચીચવા સરખા થઈ ગયા ને? વજનમાં બંને બાજુ સરખું વજન હોય તો બંને ચીચવા સરખા હોય અને એક બાજુ વજન વધારે હોય તો એક બાજુ ચીચવો નમી જાય છે. બરાબર ને? ચાલો આપણે આગળ જોઈએ, બીજી વસ્તુ મૂકીએ. મારી પાસે એક મણકો છે ચોરસ અને એક લખોટી છે. તો મેં બંને મૂકું છું. આ ચીચવો શું થયું? બંનેનું વજન સરખું છે એટલે તે બંને સરખી રીતે રહ્યા, એટલે કે સમાંતર રહ્યા. એક બાજુનો ચીચવો નમ્યો નથી. હવે આપણે મણકા બાજુ બીજો એક મણકો ઉમેરીએ તો શું થાય છે? જુઓ, લાગે છે નમેલો? બે મણકા મૂક્યા, અહીંયા એક લખોટી છે એટલે એ બાજુનો ચીચવો થોડોક નમે છે અને આ બાજુ ઊંચો રહે છે. સમજ પડી ને બધાને? હવે પેન છે અને પેન્સિલ છે. અહીંયા હું પેન મૂકું છું અને અહીંયા પેન્સિલ મૂકું છું. જોજો, આ બંનેનું વજન પણ સરખું જ છે એટલે ચીચવો સરખો રહ્યો ને? તમારે પણ ઘરે આ રીતનો પ્રવૃત્તિ કરવાની છે. કરશો ને? પેન્સિલ બાજુનો ચીચવો મારે નીચે તરફ કરવો છે તો હું એ બાજુ એક મણકો મૂકું છું. લાગ્યું તમને? આ બાજુનો ચીચવો થોડોક નમે છે અને આ ઊંચો રહે છે. હવે બધાને સમજાયું ને? જોયું ને બાલ દોસ્તો? ચીચવા પર આપણે જુદી જુદી વસ્તુઓ મૂકી અને આપણે સમજ્યા કે જે બાજુ વજન વધારે હોય એ બાજુનો ચીચવો નીચે તરફ ડરતો હતો અને જે બાજુનું વજન ઓછું હોય એ બાજુનો ચીચવો ઉપરની તરફ રહેતો હતો. ખ્યાલ આવ્યો ને બધાને? તમારે પણ ઘરે આ પ્રવૃત્તિ કરવાની છે. આનાથી આપણને ખ્યાલ આવે કે કઈ વસ્તુમાં વજન વધારે છે અને કઈ વસ્તુ હલકી છે. આપણે વજન વિશે ભણીએ છીએ, હલકા અને ભારેનો ખ્યાલ મેળવીએ છીએ. બરાબર ને? અગાઉ પણ આપણે શીખ્યા હતા આ રીતે ત્રાજવાની મદદથી. ત્રાજવા જોયા હતા ને? ચાલો હું તમને ત્રાજવા ફરી એકવાર બતાવી દઉં છું. આ છે ત્રાજવા. આમાં આપણે
દુકાને કોઈ પણ વસ્તુ લેવા જઈએ ત્યારે દુકાનદાર આપણને વસ્તુ તોલીને આપે છે, એટલે કે એનું વજન કરીને આપે છે. આપણે ચીચવાની મદદથી જોયું કે કઈ વસ્તુનું વજન વધારે છે, કઈ વસ્તુનું ઓછું હોય છે, ત્યારે ચીચવો કઈ બાજુ નમે છે. એ રીતે આપણે એક લેખનની પ્રવૃત્તિ કરવાની છે. તમારે જોવાનું છે, અહીંયા દોરેલું હશે અને એની ઉપર લખેલું હશે વસ્તુઓ જુદી જુદી, તો એ વસ્તુનું તમારે મને કહેવાનું છે કે કઈ બાજુ કઈ વસ્તુ આવે છે, ભારે બાજુ કે હલકા બાજુ. બરાબર છે ને? કહેશો ને બધા? હા, તો જુઓ, બરાબર વિચારો અને જવાબ આપજો. ચાલો તો આપણે લેખનની પ્રવૃત્તિ કરીએ. જુઓ બાળ દોસ્તો, અહીંયા ચીચવો દોરેલો છે, દેખાય છે ને? હવે તરબૂચ, અહીંયા તરબૂચ લખેલું છે, અહીંયા સફરજન લખેલું છે. તરબૂચનું વજન સફરજન કરતાં વધુ છે, એટલે તરબૂચ બાજુ ચીચવો નમેલો છે અને સફરજન બાજુ ચીચવો ઉપરની તરફ છે. હવે આ ઉદાહરણ પરથી આપણે આગળના પ્રશ્ન જોવાના છે. અહીંયા ડોલ અને કપ આપેલું છે, બરાબર, અને ચીચવો દોરેલો છે. તમારે મને કહેવાનું છે કે ડોલ કઈ બાજુ આવશે અને કપ કઈ બાજુ આવશે. ડોલ ઉપર આવશે કે નીચે આવશે? બોલો બોલો. હા, બરાબર, ડોલ અહીં નીચે આવશે. તો અહીંયા આપણે લખીશું ડોલ, બરાબર ને? અને અહીંયા આવશે કપ. ચાલો એ રીતે આગળ જોઈએ. ફૂટબોલ અને નાનો દડો. ચાલો આ બંનેમાંથી અહીંયા શું આવશે નીચેની તરફ અને ઉપરની તરફ શું આવશે? કોણ કહેશે? હા, બોલો બોલો. પાછળથી અવાજ સંભળાય છે કંઈક? હા, બરાબર, નાનો દડો ઉપર આવશે. નાનો દડો અને નીચેની બાજુ ફૂટબોલ આવશે. કેમ કે ફૂટબોલનું વજન વધારે હોય છે અને નાના દડાનું વજન ઓછું. બરાબર. હવે જુઓ, અહીંયા દફતર અને કંપાસ બોક્સ તમારી પાસે પણ હશે ઘરે. ચાલો જોવો જો, બંનેમાંથી શું ઉપરની તરફ રહે છે? પાછળથી કંઈક સંભળાય છે. હા, બરાબર, કંપાસ બોક્સ ઉપર જશે. કંપાસ બોક્સ અને અહીંયા નીચે તરફ દફતર. દફતરનું તો વજન વધારે હોય, બરાબર ને? ચલો હવે છે બિસ્કિટ અને ચોકલેટ. હવે કહો જો, આ બંનેમાંથી વજનમાં બિસ્કિટ વધારે કે ચોકલેટ? બોલો બોલો બોલો. ચોકલેટનું વજન ઓછું અને બિસ્કિટનું વધારે, તો નીચેની તરફ બિસ્કિટ આવશે અને ઉપર ચોકલેટ રહેશે. હવે અહીંયા જુઓ, બિસ્કિટના 2 પેકેટ અને બિસ્કિટના 2 પેકેટ. અહીંયા ચીચવો સમાંતર છે. કેમ? કેમ કે અહીંયા બિસ્કિટના 2 પેકેટ ને બિસ્કિટના 2 પેકેટ, બંનેના 2 પેકેટ આપેલા છે, એટલે ચીચવો કેવો રહેશે? સમાંતર. સરસ. તો ચલો અહીંયા પણ બિસ્કિટના 2 પેકેટ. અને અહીં પણ એ જ આવશે. તો બાળ મિત્રો, અહીં આપણે ચીચવાની મદદથી જે વસ્તુઓના નામ આપેલા હતા એ આપણે અહીંયા જોયું અને લખ્યું. એ રીતે અહીં બીજી કેટલીક વસ્તુ
દોરેલી છે ને, તો આપણે એનું પણ લખવાનું છે. આપણે ચીચવાની મદદથી અમુક વસ્તુના નામ જે આપેલા હતા એ લખ્યા. હવે એની બાજુમાં જે ચિત્રો આપેલા છે એવી વસ્તુ તમારા ઘરમાં પણ હશે ને, તો એ પણ તમારે તમારા ઘરમાં બધી વસ્તુ લેવાની. કોનું વજન હલકું છે અને કોનું ભારે છે એ વસ્તુ જુદી કાઢવાની છે, તારવવાની છે અને લખવાનું છે. તો બાળ મિત્રો, આપણે વજનમાં ભારે અને હલકાની વાત કરી. તમે આ બધી પ્રવૃત્તિ ઘરે કરી અને એક નોટબુકમાં જુદી તારવજો, એટલે આપણને ખબર પડે કે કઈ વસ્તુ ભારે છે અને કઈ વસ્તુ હલકી છે. અને આ પ્રવૃત્તિ કરવા માટે તમે તમારા વાલીને પણ સાથે રાખજો, તેથી એ તમને વધુ મહાવરો કે વધુ જ્યાં જરૂર પડે તેની સમજ આપશે. વાલી મિત્રો, તમે તમારા બાળકોને જે પ્રવૃત્તિ કરે છે, જે અભ્યાસ કરે છે એને સાથે રહી અને શીખવજો, જેથી બાળકોને મુશ્કેલીમાં તમારી મદદ મળી રહે. તો હવે મેં ગઈ વખતે તમને એક પ્રશ્ન પૂછેલો, યાદ છે બધાને? શું પ્રશ્ન પૂછ્યો હતો? વિચારો. હા, મેં પ્રશ્ન કર્યો હતો કે 1 કિલો ખાંડનું વજન વધારે કે 1 કિલો રૂનું વજન વધારે? જવાબ મળ્યો બધાને? પૂછ્યું તું બધાએ ઘરે? હસતા દેખાય છે બધા, એટલે જવાબ તો આવડે જ છે એવું લાગે છે. વિચારીને બેઠા છે. ખૂબ સરસ. બંનેનું વજન સરખું છે તો ચીચવો કેવો રહેશે? બંને બાજુ સમતલ રહેશે, કારણ કે વજનમાં તો રૂ પણ કિલો એટલે સરખું અને ખાંડ પણ સરખી છે. તો બાળ મિત્રો, હવે આનાથી આગળ આપણે નવું પછી ભાગમાં શીખીશું. ત્યાં સુધી આવજો. તો મિત્રો, આજના એપિસોડમાં આપણે તમે કેટલું વજન ઉંચકી શકો છો એ એકમમાં કેટલીક સરસ મજાની પ્રવૃત્તિઓ કરી. આ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓએ પૂરતા ઉત્સાહ સાથે ભાગ લીધો અને એમાં આપ સૌ વાલી મિત્રોનો પણ અમને સહકાર સાંપડ્યો એ વાતનો આનંદ છે. એટલે દૂરદર્શનના માધ્યમ દ્વારા આપણે જે કંઈ અહીંથી પીરસી રહ્યા છીએ, જે કંઈ પ્રવૃત્તિઓ કરાવી રહ્યા છીએ, એ પ્રવૃત્તિઓ ઘરે બેસીને પણ વિદ્યાર્થીઓ સારી રીતે કરે, એમાં પૂરતો ભાગ લે, ઉત્સાહથી ભાગ લે, રસથી ભાગ લે એ અપેક્ષિત છે. એમ કરવાથી વિદ્યાર્થીને નાની વયમાં જ ગણિત વિષય રસપ્રદ બનશે, એમને ગણિત ભણવાનો ઉત્સાહ વધશે અને સારી રીતે ભવિષ્યમાં એ ગણિત વિષય ભણી શકશે એ હેતુ આપણો સર થશે એવી શ્રદ્ધા છે. તો ફરી મળીશું. આવજો.